નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ આજે આપણે વાત કરવાની છે શિયાળુ સિઝનની અંદર જે પણ ખેડૂત મિત્રોએ શિયાળુ પાક વાવ્યા એ ચાહે કોઈ પણ પાક હોય, ધાણા હોય, જીરું હોય, લસણ હોય, ડુંગળી હોય, વાલ હોય, વટાણા હોય, ઘઉં હોય, તુવેર હોય, કોઈ પણ પાક જે છે એ ખેડૂત મિત્રએ વાવ્યા છે તેની અંદર અત્યારે જે સમયગાળો કહી શકીએ તો તે સમયગાળો છે ફ્લાવરિંગ અવસ્થા, એટલે કે ફ્લાવરિંગ સ્ટેજે આપણો પાક અત્યારે પહોંચી ગયો છે. ફૂલ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને દેખાવા માંડે છે. પછી ચણા હોય, જીરું હોય, ધાણા હોય, કોઈ પણ પાક હોય એની અંદર અત્યારે ફૂલ દેખાવા માંડે. તો ઘણા બધા ખેડૂત મિત્રોના આપણને ફોન આવતો હોય કે યશભાઈ જે છે એ ફ્લાવરિંગ હાટુથી સારામાં સારી દવાની તમે ભલામણ કરો છો, એ કયા કયા પાકની અંદર હાલે છે, કેટલું એનું માપ રાખવાનું છે, કયા સ્ટેજે મારવાનું. તો આજે બધી વસ્તુ તમારી સાથે લઈને આવ્યો છું એક જ વિડીયોની અંદર. જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેમજ આપણા ફેસબુક પેજને જે એ ફોલો કરે કે જેનાથી કૃષિને લગતી આપણા પેજ ઉપર જે માહિતી આપણે મૂકતા હોય છે, અવનવી અને નવીનતમ માહિતી આપણા દ્વારા જે ખેડૂત મિત્રોને પહોંચાડવાની હોય તો તે જલ્દીથી પહોંચે. અને જે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો ખેતીની અંદર પાછળ રહી જતા હોય છે, ખર્ચો વધારે કરતા હોય છે, ઉત્પાદન છતાંય ઓછું મળતું હોય છે, તો તે ક્યાંક ને ક્યાંક સુધરે અને ખેડૂત જે છે એ ક્યાંક ને ક્યાંક આગળ આવે. તો વાત કરીએ કે ભાઈ સહારા ઇન્ટરનેશનલ કંપનીની ફલમ ગ્રો દવાની કે જે ફાલ ફૂલ વાળા ગમે એ ક્રોપ હોય, એટલે કે કોઈ પણ પ્રકારના શાકભાજી પાક હોય, વાલ વટાણા હોય, જીરું હોય, ધાણા હોય, ચણા હોય, કોઈ પણ પાક હોય તેની અંદર પ્રતિ પંપ 25 ml નો ડોઝ રાખી ઘાટો છંટકાવ કરવાનો છે. ક્યારે છંટકાવ કરવાનો? તો કે ભાઈ ક્યાંક ક્યાંક ફૂલ દેખાવાની શરૂઆત થઈ જાય, ચણાનું વાવેતર કર્યું છે તો છોડવા દીઠ 4 થી 5 ફૂલ દેખાય ત્યારે છંટકાવ કરી શકો છો. ધાણા વાવ્યા છે તો ક્યાંક જે છે એ ફૂલ દેખાવાની શરૂઆત થઈ જાય, મોગરિયું બંધાવા માંડે ત્યારે પણ સર તમે પહેલો રાઉન્ડ કરી શકો છો. તેમજ કલોંજીની અંદર પણ તમે આ દવાનો છંટકાવ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કેટલા રાઉન્ડ કરવાના, તો કે ભાઈ 15 દિવસના અંતરે 2 રાઉન્ડ કરવાના. આજે તમે પહેલો રાઉન્ડ કર્યો, ત્યારબાદ બીજો રાઉન્ડ 15 દિવસે કરવાનો. હવે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી જે છે એ પ્રશ્ન હોય છે કે ભાઈ આના ભેગું 052 નાખી દો, 19 નાખી દો, 12 નાખી દો. તો તે બધા કરતા કાંઈક અલગ અને જે છે આપણા દ્વારા ખૂબ જ સારા રિઝલ્ટ લેવામાં આવેલા એવી એક વસ્તુની ભલામણ કરવાની છે, તે છે પોલીગ્રો ખાતર કે જે નવીનતમ ટેકનોલોજી એટલે કે નેનો ટેકનોલોજીની અંદર વિકસાવેલું છે અને ખૂબ સારા પરિણામ જે છે એ પોલીગ્રો ખાતર આપણને અત્યારે આપે છે. અને અત્યારે જે ખેડૂત મિત્રો માટે ટ્રેન્ડિંગમાં ચાલતું ખાતર કહી શકીએ તો તે છે પોલીગ્રો 0-12-18, એટલે કે જેની અંદર 12% ફોસ્ફરસ, 18% પોટાશ પ્લસ 1% ઝીંકનો ભાગ આવે છે. તો ફલમ ગ્રો મારવાથી ફાલ લાગશે, તેમજ એ ફૂલ જે છે એને પોષણ આપવાનું કામ જે છે ક્યાંક ને ક્યાંક જે પોલીગ્રો ખાતર કરે છે. તો આ બંનેને સાથે રાખી